ગાંધીધામના ટાગોર રોડ પર થયેલા હિટ એન્ડ રનના ગુનામાં ચાલક સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર ઓસિયા મોલની સામે રોટરી સર્કલથી ઓસ્લો આવતા રોડ પર કારના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવતા એક્ટિવા અને બાઇક સાથે ભટકાવી હતી, જેમાં ફરિયાદી ચંદ્રેશ દનીચાને ઈજા પહોંચાડી હતી. ફરિયાદીના મિત્ર ભાવેશ ભર્યા, ભાવિક પાતરિયા તેમજ કલ્પેશ મહેશ્વરીને હડફેટમાં લઈ અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં ભાવિક અને કલ્પેશને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. ગાડીના ચાલક સાથે આરોપીઓએ ડ્રાઈવરને ભગાડવામાં મદદગારી કરી પોતે પણ ભાગી ગયા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં 2 આશાસ્પદ યુવાનના મોત થયા હતા અને અન્ય 2ને ઈજાઓ થઈ હતી, જેને કારણે સંકુલમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ગાંધીધામ બી ડિવિઝન અને એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં કાર ચાલક આદિપુર સિંધુનગર સોસાયટીના નીતિન ગોસ્વામી, આદિપુરના દીપબાન પગરાણી નગરમાં રહેતા દીપક દુલાણી, જલારામ સોસાયટીના તરુણ રેઝવાણી, સિંધુનગરના મનીષ ખીમચંદાણીની અટક કરવામાં આવી હતી. 4 આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.